કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજનો આપણો વિષય છે ગણિત, ધોરણ 6 પાઠ 1 સંખ્યા પરિચય. તમે આગળના વિડીયોઝ જોયા હશે, સમજણ પણ પડી હશે. તેમાં આપણે સ્થાન કિંમત જોયું, સંખ્યાની અદલાબદલી જોઈ, બરોબર, કેવી રીતે લખાય છે, મિલિયન વિશે જોયા. પછી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જે મિલિયન છે કેવી રીતે લખાય, સંખ્યામાં તેને કેવી રીતે લખાય, કેવી રીતે અલ્પવિરામ મુકાય ભારતીય પદ્ધતિમાં, તે પણ જોયું. આજના વિડીયોમાં આપણે જોવાનું છે વ્યવહારમાં મોટી સંખ્યાનો ઉપયોગ. હવે હું તમને વાત કરીશ કે તમે કોઈ પણ દુકાને જાઓ છો, તો દુકાને તમે ધારો કે ખાંડ લેવા ગયા, તો તમે એમને શું કહેશો કે 1 કિલોગ્રામ ખાંડ આપો, એવું કહેશો ને? એવું કહેશો 1 લીટર ખાંડ આપો? ના, એવું ના કહો. અને એવું કહો તો સામે દુકાનવાળા હશે કે આ છોકરાને કે અમને આટલી પણ ખબર પડતી નથી. પછી તમે કોઈ જગ્યાએ શાકભાજી લેવા જાઓ તો પણ તમે કહેતા હો છો 500 ગ્રામ, કિલોગ્રામ, એવી રીતે આપો. દૂધ લેવા જાઓ તો એવું કહેવાય 1 કિલોગ્રામ દૂધ જોઈએ છે, તો દૂધવાળો હશે કે આને કંઈ ખબર પડતી નથી. પણ તમે એવું કરતા નથી, કારણ કે દરેક માટે એકમ નક્કી હોય છે, બરાબર ને? હા, તમે નાના ધોરણથી ભણીને આવ્યા છો કે દરેક માટે એકમ, જેમ કે કોઈ વસ્તુ હોય છે, શાકભાજી છે, ખાંડ છે, પદાર્થ છે, એને ગ્રામ, કિલોગ્રામ છે, મિલીગ્રામ એમાં મપાય છે. પછી કોઈ વસ્તુની આપણે લંબાઈ માપવી હોય, પહોળાઈ માપવી હોય, તો તમે 1 થી 5 ધોરણમાં ભણીને આવ્યા છો કે પાઠ્યપુસ્તક હોય એની પહોળાઈ માપવી હોય તો સેન્ટીમીટરમાં માપો છો. એ ઉપરાંત કોઈ વર્ગખંડની લંબાઈ પહોળાઈ માપવી હોય તો મીટર સેન્ટીમીટરમાં માપીએ છીએ. તમારી પેન્સિલની જાડાઈ માપવી હોય તો એને મીટર કે સેમીમાં ના મપાય, એના માટે આપણે શું કરવું પડે? મિલીમીટરનો ઉપયોગ કરવો પડતો હોય છે. એ નાનો એકમ છે. એવી જ રીતે સેમ ટુ સેમ વાત કરીએ પ્રવાહીની, તો પ્રવાહીમાં આપણે કિલોગ્રામ કે મીટર, સેન્ટીમીટરનો ઉપયોગ ના કરી શકીએ, બરાબર ને? હા, એના માટે આપણે લીટર, મિલીલીટર એનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે દરેક માટે એકમ કેવા છે? અલગ. તો જે વ્યવહારમાં મોટી સંખ્યા છે એને આપણે ઘણીવાર એવું પણ હોય મીટર અને સેન્ટીમીટર બંને આપ્યા હોય, તો તમે નાના ધોરણમાં મીટરને સેન્ટીમીટરમાં ફેરવતા, સેન્ટીમીટરને મીટરમાં ફેરવતા શીખ્યા જ હશો. 1 થી 5 ધોરણ સુધી ગણિતમાં, અને 4થા 5મામાં ખાસ, અને આવડતું જ હશે બધાને, એવું હું માનું છું. ના આવડે તો અહીંયા જોઈ લેજો. હવે વાત કરીએ આગળ કે જે આપણે મોટી સંખ્યા, ધારો કે કોઈ શહેર છે, તો તમે અહીંયા રહો છો, બોપલમાં રહેતા હો કે આજુબાજુના ગામમાં રહેતા હો, તો તમારે એક શહેરથી બીજા શહેર જવું હોય તો મીટરમાં એનું માપ માપી શકાય નહીં, તો એના માટે કયો એકમ આવે છે? કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, મિલીમીટર એ નાનો છે, સેન્ટીમીટર નાનો છે, પછી મીટર આવે ને મીટર પછી સૌથી મોટો કયો આવે? કિલોમીટર. એવી જ રીતે સૌથી નાનો મિલીગ્રામ, પછી ગ્રામ, અને પછી આવે કિલોગ્રામ. એવી જ રીતે મિલીલીટર, પછી લીટર. સમજણ પડી ને? હા, પડી જશે. ના પડી હોય તો તમે ફરીથી વિડીયો જોઈ શકો છો અને પુનરાવર્તન કરજો. તો હું અહીંયા બોર્ડ પર કેટલું લખાઈશ માહિતી એની, એ તમે તમારી નોટમાં લખી શકો છો અને જોઈ શકો છો. પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. કે અહીંયા વાત કરીશું આપણે, વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં છે જ કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર. તો અહીંયા જુઓ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે 1 સેન્ટીમીટર એટલે કેટલા? તો 1 સેન્ટીમીટર એને ટૂંકમાં લખી, સેમીમાં ટૂંકમાં લખી શકાય છે. તો 1 સેમી બરાબર 10 મિલીમીટર, એમાં તમે લખી શકો છો. ત્યારબાદ છે 1 મીટર બરાબર કેટલા મિલીમીટર? તો 1 મીટર બરાબર 1000 મિલીમીટર. આની વાત કરી મીટર અને સેન્ટીમીટરની, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, અને 1 મીટર બરાબર કેટલા મિલીમીટર? તો 1000 મિલીમીટર. અને 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? તો 10 મિલીમીટર. તમે તમારી સ્કેલ હોય છે, નાની સ્કેલ અને મોટી સ્કેલ, નાની સ્કેલમાં 15 સેન્ટીમીટર સુધીનું માપ હોય છે અને મોટી સ્કેલમાં તેનાથી વધારે માપ હોય છે. તમે તમારી સ્કેલમાં જોજો, અને વચ્ચે નાના નાના કાપા લીટા કરેલા હોય છે, એ મિલીમીટર દર્શાવતા હોય છે. તમે જોજો. હવે આગળ વાત કરીએ
કે આપણે કિલોમીટરની, તો 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થશે વિદ્યાર્થી મિત્રો? વિચારો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે કિલોમીટર એ મોટો છે, સેમી અને મિલીમીટર એ કેવા છે? તેના નાના એકમ છે. ત્યારબાદ વાત કરીશું આપણે ગ્રામની વાત કરીએ. આમાં તમને ખબર પડી હશે. હવે 1 કિલોગ્રામ, કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા પણ લખી શકાય. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. કેટલા ગ્રામ? 1000 ગ્રામ. યાદ રાખજો. હવે એવી જ રીતે એનો નાનો એકમ કયો છે? મિલીગ્રામ. તો 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. કેટલા? 1000 મિલીગ્રામ. બરાબર ને? હવે આગળ વાત કરીએ આ કિલોગ્રામ અને ગ્રામની વાત કરીએ. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ? 1 કિલોગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ? તો વિદ્યાર્થી મિત્રો 1 કિલોગ્રામ બરાબર 10 લાખ મિલીગ્રામ. યાદ રાખજો. હવે આગળ વાત કરીએ. તમારા પાઠ્યપુસ્તકમાં જ છે કે પ્રયત્ન કરો છે કે કેટલા મિલીગ્રામ 1 કિલોગ્રામ બનાવે. તો મેં એને જવાબ કીધો કે 10 લાખ મિલીગ્રામ 1 કિલોગ્રામ બનાવે છે. પછી સામેની સાઈડ એવું છે કે કેટલા સેન્ટીમીટર 1 કિલોમીટર બનાવે. પ્રયત્ન કરવાનો પ્રશ્ન છે. તો એમાં તમે જોઈ શકો કે 1 લાખ સેમી એ કિલોમીટર 1 કિલોમીટર બનાવે છે. યાદ રાખજો કેટલા સેમી? 1 લાખ સેમી. હવે આગળ વાત કરીએ કે 1 લીટરની વાત કરીશું. હવે આને આપણે તમે લખી શકો તો કિલોગ્રામ હોય એને ઇંગ્લિશમાં આવી રીતે કે અને જી પણ લખી શકાય. ગ્રામ માટે જી વપરાય છે, મિલીગ્રામ માટે જી વપરાય. એવી જ રીતે અહીંયા કિલોમીટર હોય તો કે એમ લખી શકો છો ટૂંકમાં. અને મીટર માટે એમ, સેન્ટીમીટર માટે સીએમ લખી શકો. જ્યારે મિલીમીટર હોય તો એમએમ પણ લખી શકો છો. આ એની સંજ્ઞા છે. હવે આગળ વાત કરીશું કે 1 લીટર, 1 લીટર બરાબર 1000 મિલીલીટર. હવે લીટર એ પ્રવાહી માટે વપરાતું હોય છે. હવે કિલો એ સૌથી મોટું છે અને મિલી એ કેવું માપ છે? નાનું માપ છે. કિલો 1000 ગણું મોટું બતાવે છે અને મિલીલીટર છે એ 1000 ગણું નાનું બતાવે છે. તો એ વાત કરી દીધી આપણે કે 1 લીટર બરાબર કેટલા? 1000 મિલીલીટર. હવે આ બધું તો તમને માહિતી સમજણ પડી હશે. તમારી ટેક્સ્ટ બુકમાં છે, પ્રયત્ન કરો. એમાં પહેલું જુઓ, બસની મુસાફરી શરૂ થઈ વિવિધ સ્થળોએ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે. હવે પ્રવાસ નીચે બતાવેલો છે. તમે તમારી પાઠ્યપુસ્તકમાં પાછળનું પેજ ફેરવશો તો પાછળના પેજ પર આકૃતિ આપેલી છે કે A થી B સુધી કેટલા કિલોમીટર છે, B થી C કેટલા, C થી D, D થી E, E થી F, G થી A, પાછું A સુધી કેટલા કિલોમીટર થાય છે. તો તેમાં પહેલું છે કે બસ દ્વારા A થી D સુધી કપાયેલ અંતર શોધો. તો હું તમને આઈડિયા આપીશ કે કેવી રીતે ગણી શકાય. હવે એમાં કીધું છે A થી D સુધી વિદ્યાર્થી મિત્રો. તો A થી D સુધીનું અંતર શોધવું હોય, પ્રયત્ન કરોની વાત થઈ રહી છે. આ A થી D સુધીનું અંતર. તો એમાં શું આવશે? A થી B, B થી C અને C થી D. તો તમે જોશો તમારી ટેક્સ્ટ બુકમાં કે કેટલા કિલોમીટર છે. તો A થી B, B થી C અને C થી D. તો અંદર તમે ટેક્સ્ટ બુકમાં જુઓ A થી B માં છે 4170 કિલોમીટર, B થી C માં છે કેટલા? 3140 કિલોમીટર. આવી રીતે તમે દાખલા ગણી શકો છો. અને C થી D છે, તમે ટેક્સ્ટ બુકમાં જોઈને કહો કેટલું છે? 2160 કિલોમીટર. હવે આ ત્રણેયનો શું કરવાનો છે? સરવાળો. તો તમે અહીંયા જુઓ 4170
અને 2160 કિલોમીટર્સ છે. હવે 0 + 0 0 7 + 4 કેટલા થશે 11 બરોબર. 11 માં 6 ઉમેરો 17. હવે વધી પડી 1 1 2 3 ને 4 4 માં 3 ઉમેરો 7 7 માં 2 ઉમેરો 9. તો કેટલા કિલોમીટર આયા 9470 કિલોમીટર. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ જે જવાબ આવ્યો એ શું આવ્યું? A થી D સુધી કપાયેલ અંતર મળ્યું. એવી જ રીતે તમે D થી G સુધીનું શોધવું હોય બીજો પ્રશ્ન છે તો એમાં D થી E D E E થી F F અને વત્તા કરીને F G શોધી શકો છો. અને આવી જ રીતે સરવાળો કરી અને તમે એના કિલોમીટર શોધી શકો છો. ત્યારબાદ ત્રીજું છે A થી A સુધીનું. તો વિદ્યાર્થી મિત્રો પહેલા અને બીજામાં તમે જુઓ, પહેલા આપણે A થી D નું શોધ્યું અંતર અને બીજામાં શોધ્યું D થી G નું અંતર. આવી જ રીતે સરવાળો કર્યો. તો ત્રીજામાં જે A થી A છે છેક આખું સર્કલ શોધવાનું છે કેટલા કિલોમીટર થાય છે. તો તમે તેમાં A થી D સુધીનું અને D થી G સુધીનું અંતર મૂકશો અને પછી છેલ્લે G થી A સુધીનું અંતર મૂકીને સરવાળો કરશો તો તેનો જવાબ તમને મળી જશે કે કેટલા કિલોમીટર થાય છે. હવે ચોથું છે એમાં જુઓ કે તમે C થી D અને D થી E સુધીના અંતરનો તફાવત શોધો. તો તમે પાઠ્યપુસ્તકમાં જુઓ કે C થી D સુધી કેટલું માપ આપેલું છે અને D થી E કેટલું આપેલું છે. અને પછી એમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની છે? બાદ કરવાની. એટલે એનો તફાવત તમને મળી જશે. હવે આગળ વાત કરીએ પાંચમું કે બસ દ્વારા પહોંચવા માટે લેવામાં આવેલ સમય શોધો. તો આનું તમને સૂત્ર લખીને બતાવીશ. તો અંદર તમને ઝડપ આપેલી છે. હવે ઝડપ આપેલી છે v છે એનું કહું છું. ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. પણ આમાં આપણને ઝડપ તો આપેલી છે, શું શોધવાનો છે આપણે? સમય. તો સમય માટે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? અંતરના છેદમાં શું લખીશું? ઝડપ. હવે પહેલું જુઓ તમે કે એમાં શું છે? A થી B. હવે A થી B હોય તો A થી B નું અંતર કેટલું છે? 4170 કિલોમીટર. અને ઝડપ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. તો 60. હવે એનો ભાગાકાર કરશો તમે. ભાગાકાર કરતા તો બધાને આવડતું જશે, છઠ્ઠા ધોરણમાં છો તો ભાગાકાર કરશો એટલે તમને મળશે 139/2 અને ભાગાકાર કરશો એટલે 69 1/2 એટલે કે 69.5. આટલું તમને શું મળશે? સમય કે A થી B સુધી બસ દ્વારા પહોંચવા માટે આટલો સમય લાગે છે. તો આ સૂત્ર દ્વારા તમે C થી D E થી G અને કુલ પ્રવાસ પણ શોધી શકો છો. આ મેં તમને સૂત્ર સમજાવ્યું એ પ્રમાણે તમે કરી શકો છો. હવે બીજો દાખલો છે કે રમણની દુકાન. એમાં સફરજન, નારંગી, કાસ્કી છે, દાંત બ્રશ છે. એના તમને શું આપેલા છે? ભાવ આપેલા છે. તો તમે ભાવ જોઈ શકો છો. હવે વાત કરીએ નીચે ગયા વર્ષ દરમિયાન વેચાણ છે અને જે ભાવ છે પ્રતિ કિલો છે અને પ્રતિ નંગ છે વસ્તુનું. નીચે વેચાણ આપ્યું છે કે આટલા કિલો કર્યું સફરજનનું, નારંગીનું આટલા કિલો. તો તમે જુઓ એમાં એ છે કે સફરજન ને નારંગીનું વજન. તો સફરજન અને નારંગીનું જે વજન છે 2457 કિલો અને 3004 કિલો. બંનેનો શું કરવો પડે? સરવાળો. સરવાળો કરો એટલે બંનેનું વજન તમને મળી જાય. હવે એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે રમણને સફરજન વેચવાથી મળેલ કુલ રૂપિયા તમે શોધી શકો. હવે તમે જુઓ કે સફરજનની વાત છે તો એ જે સફરજનની વાત છે વિદ્યાર્થી મિત્રો B છે. હું રમણવાળા દાખલાની વાત કરી રહી છું. એમાં B છે. એમાં સફરજન વેચવાથી કુલ રૂપિયા મળશે. તો સફરજનની કિંમત કેટલી છે? કેટલું વેચાણ થયું હતું? 2457 કિલો. 2457 કિલો શેનું છે? સફરજન. એના ગુણ્યા તમે શું કરશો? કેટલો ભાવ છે સફરજનનો? 40 રૂપિયા પ્રતિ કિલો. તો મલ્ટીપ્લાય બાય 40. 40 વડે ગુણીશું તો શું થશે? બંનેનો ગુણાકાર કરીએ. તમને ગુણાકાર કરતા
98,280 98,280 રૂપિયા તો આટલું એને મળે છે સફરજન વેચવાથી નફો. એવી જ રીતે તમે સફરજનને નારંગી, તો સફરજનનું તો અત્યારે આપણે શોધ્યું 98,280. નારંગીનો આવી રીતે ગુણાકાર કરો 3004 ગુણ્યા એનો ભાવ કેટલો થયો ઉપર જુઓ 30 રૂપિયા, તો તમને જવાબ મળી જશે. અને પછી આવી રીતે બધાનું શોધી અને તમારે શું કરવાનું છે સરવાળો, અને પછી જોવાનું કે કેટલી રકમ મળી અને સૌથી વધારે શેનું આવક કયાની વસ્તુ વેચાઈ અને એની આવક થઈ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે સરવાળો કરશો એટલે તમને મળશે કે દાંત અને બ્રશ છે એનું વેચાણ સૌથી વધારે છે અને એનો ભાવ પ્રમાણે એની કિંમત વધારે મળશે. હવે તમે ઉદાહરણના દાખલા, ખાસ એક વાત કહું કે જ્યારે તમે ગણિત શીખો છો તો ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે ફક્ત સ્વાધ્યાયના દાખલા ગણતા હોય, પરંતુ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણના દાખલા પણ ગણવા જોઈએ. ઉદાહરણના દાખલા પ્રમાણે અને એની રીત સમજીને તમે સ્વાધ્યાયના દાખલા સરળતાથી કરી શકો છો. તો તમારે ફરજિયાત બધાએ ઉદાહરણના દાખલાની પણ પ્રેક્ટિસ કરવાની છે. તો અહીંયા ઉદાહરણ આપેલા છે, એમાં અલગ અલગ ઉદાહરણ છે, એમાં સરવાળો છે, કોઈમાં બાદબાકી છે, અલગ અલગ રીત છે તાળો મેળવવાની, પછી ગુણાકાર છે, ઘણામાં સરવાળો, ભાગાકાર છે. તો તમે જોઈ શકો કોયડા ઉકેલ તમે શીખ્યા હશો કે જેમાં સરવાળો પણ આવે, ભાગાકાર બાદબાકી મિક્સ ભેગા દાખલા પણ આવતા હોય છે. તો હવે આપણે વાત કરીશું આપણા મેઇન પોઈન્ટ પર, સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2. હવે એમાં પ્રથમ દાખલો છે, તમે જુઓ, હું રકમ વાંચું છું, તમે પણ જુઓ, તમારી બુકમાં ના હોય તો અહીંયા ધ્યાન આપજો અને સમજજો કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. હવે તમે આમાં વિચારો કે શું કરશું આપણે, તો કુલ સંખ્યા ટિકિટની શોધવાની કીધી છે. તો કુલ સંખ્યા શોધવી હોય તો આ 4 દિવસમાં જે ટિકિટો વેચાઈ હતી એનો આપણે શું કરવો પડશે સરવાળો. તો અહીંયા જુઓ, પ્રથમ, પહેલા, બીજા, ત્રીજા, 4, 1094. પહેલો દાખલો ગણાવી દઈશું, અહીંયા ધ્યાન આપજો. 1094, 1812, 2050, 2775. હવે તમે જ્યારે દાખલો ગણો છો ત્યારે અંકની નીચે અંક મૂકશો તો તમે સરળતાથી દાખલો ગણી શકો છો. ભેગું કરશો તો દાખલો ગણતા ફાવશે નહીં અને સ્વચ્છ રીતે દાખલો પણ દેખાશે નહીં. હવે અહીંયા રકમ જોઈ લો, 1094, 1812, 2050 અને 2751. તો તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા દાખલા હોય છે ત્યારે તેમાં બાજુમાં લખવાનું હોય છે કે અહીંયા શું કીધું છે, પ્રથમ, બીજા વેચવામાં આવેલી ટિકિટ, પ્રથમ દિવસ વેચેલી ટિકિટ, બીજા દિવસે વેચેલી ટિકિટ, ત્રીજા દિવસે વેચેલી ટિકિટ અને ચોથા દિવસે વેચેલી ટિકિટ. તમારે આવી રીતે અલ્પવિરામ નથી કરવાના, તમારે આખું લખવાનું છે, યાદ રાખજો, બરાબર ને. હવે અહીંયા જુઓ, સરવાળો કરીશું. સરવાળો કરતા આવડે છે ને બધાને? ના આવડે તો ફરીથી શીખી જજો. 4 + 2, તો 4 માં 2 ઉમેરીએ તો 5 અને 6, 6 માં 5 ઉમેરીએ તો 11, વધી પડી 1, 9 ને 10, 10 ને 11, 11 માં 5 ઉમેરીએ કેટલા થશે 16, 16 માં 7 ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો, તો 16 માં 7 ઉમેરીએ એટલે કેટલા થશે 23, વધી પડી 2.
જુઓ 8 ને 2 10. હવે અહીંયા આપણે રકમ લખી છે 1094 છે, 1812 છે, 2050 અને 2751. વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા રકમ લખવામાં ભૂલ થઈ છે તો તમે સુધારજો. હું પણ સુધારી દઉં છું. 2700 ને કેટલા છે? 51 છે. મારે રકમ લખવામાં ભૂલ થઈ હતી એટલે તમે પણ સુધારી દેજો. ફરીથી ગણીશું, કોઈ વાર થઈ જાય હા ઉતાવળમાં. 4 ને 2 6, 6 ને 1 7, 9 ને 10, 10 ને 5 15, 15 ને 5 20, વધી પડી 2, 8 ને 2 10, 10 ને 7 17, 17 નો 7 વધી પડી 1, 1 ને 1 2 3, 3, 3 ને 2 5, 5 ને 2 7. તો કેટલા થયા? 7707. તો આ ટિકિટ વેચાઈ હશે. કુલ આટલી ટિકિટ વેચાઈ હશે. સમજણ પડી? આ છે આપણા દાખલાનો જવાબ. આ કુલ સંખ્યા મળી. ઘણીવાર એવું થાય, મારે જે ઉતાવળમાં રકમ લખવામાં ભૂલ થઈ એમ તમારે પણ થાય, તો તમારે પણ ધ્યાન રાખવાનું ને 2 વાર ચેક કરી લેવાનું. ચલો બીજો દાખલો કરીશું. હવે બીજો વાંચું છું કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધી 6980 રન બનાવ્યા. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે તો તેને હજુ કેટલા રનની જરૂર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, કે શેખરની વાત કરીએ, હવે એને 10,000 રન કરવા છે તો કેટલા રન જોઈશે? અને બનાવ્યા છે 6980. તો તમને ખબર પડે કે આ દાખલામાં આપણે શું કરવું પડશે? બાકી 10,000 રન બનાવવાનું શું છે? લક્ષ્ય. એનું લક્ષ્ય છે કે 10,000 રન બનાવવા. એણે કેટલા રન બનાવ્યા છે? તેણે 6980. 6980. અહીંયા માટે શૂન્ય મૂકી શકો છો તમે. યાદ રાખજો, ફરીથી રકમ ચેક કરી લઈએ. 6980. આટલા રન શું કર્યું છે? એને બનાવ્યા. હવે એને બાદબાકી કરતા આપણે અહીંયા જોઈશું. જુઓ, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. હવે 0 માંથી 8 બાદ થઈ શકે નહીં. શું લેવો પડે? 10. તો અહીંયા આગળ પણ શૂન્ય છે, અહીંયા શૂન્ય તો ક્યાંથી લઈશું? 1 પાસેથી 10 કો લઈશું. અહીંયા શૂન્ય વચ્ચે 9, અહીંયા 9 અને અહીંયા કેટલા મૂકીશું? 10. બાદબાકી કરતા પણ આવડવું જોઈએ. હા, 10 માંથી 8 બાદ કરીએ 2, 9 માંથી 9 જાય 0, 9 માંથી 6 જાય તો 3 અને 0 માંથી 0. તો કેટલા રન જોઈશે? 3020 રનની જરૂર છે. યાદ રાખજો, કેટલા? 3020 રનની જરૂર છે. આ બીજો દાખલો હતો આપણો. હવે ત્રીજા દાખલાની વાત કરીએ. કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત મેળવ્યા. અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા. તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? હવે તમને જોઈને જ ખબર પડી જાય. એકને 5 લાખ છે અને એકને કેટલા છે? 3 લાખની આસપાસ છે. તો તમને જોઈને ખબર પડે કે કોણ સફળ ઉમેદવાર છે ને કેટલા હશે. તો આપણે એની પણ શું કરવી પડશે? બાકી. તો ત્રીજા દાખલામાં આપણે જોઈશું 5,77,500. 5,77,500. હવે આ સફળ ઉમેદવારના મત છે. એવી જ રીતે 3,48,700. એને આ કયા છે? પ્રતિસ્પર્ધી.
પ્રતિસ્પર્ધીએ બનાવ્યા છે. હવે આપણે શું કરીશું? બાકી. ફરીથી રકમ ટેલી કરી લઈએ. 5,77,500 છે, 3,48,700 છે. હવે આપણે જોઈશું શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ, શૂન્યમાંથી ફરીથી શૂન્ય બાદ કરીએ, 5માંથી 7 બાદ થઈ શકે ના. શું લેવું પડે? 10. અહીંયાથી લઈશું, અહીંયા મૂકીશું 6, અહીંયા મૂકીશું 10. 10 ને 5 15, 15માંથી 7 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો, કેટલા વધશે? 8. બરાબર ને? હવે 6 માંથી 8 બાદ થઈ શકે ના. શું લેવો પડશે? 10 કો અહીંયા મૂકીશ 10. જોઈ શકો છો તમે, બરોબર? 10 ને 6 16, 16 માંથી 8 બાદ કરીએ 8, 6 માંથી 4 બાદ કરીએ 2, 5 માંથી 3 બાદ કરીએ 2, તો 2,28,800 કેટલા મળ્યા? 2,28,800 મતથી એ જીત્યા હશે. સફળ ઉમેદવારને એટલા મત વધારે મળ્યા છે પ્રતિસ્પર્ધી કરતા. હવે ચોથો દાખલો જોઈએ. કે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં 2,85,891 પુસ્તક વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તક વેચ્યા. તો 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું અને કયા સપ્તાહમાં વધારે વેચાણ થયું? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે 2 અઠવાડિયાનું શું કરીશું? કેટલા પુસ્તક વેચ્યા એનો શું કરીશું? સરવાળો. અને કયા સપ્તાહમાં વધારે વેચાણ થયું તો આપણે શું કરીશું? એના માટે બાકી. તો પહેલાં સરવાળો કરીએ. એની રકમ લખીશ 2,85,891, $4,07,68, 2,85,891, 4,07,68. આ પ્રથમ સપ્તાહ અને આ બીજા સપ્તાહની વાત છે. શું વેચ્યું છે એમણે પ્રથમ સપ્તાહની બીજા સપ્તાહમાં વિદ્યાર્થી મિત્રો? પુસ્તક વેચ્યા છે. બરોબર? હવે આપણે બંનેનો સરવાળો કરીશું. તો 1 + 8 કેટલા થશે? 9. 9માં 6 ઉમેરો તો 9માં 6 ઉમેરીએ તો કેટલા થશે? 9 ને 10, 10 ને 5 15. વધી પડીએ તો 8 ને 1 9, તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 16. 9માં 7 ઉમેરીએ તો